મૂળ વાત શું છે? જિંદગી બહુ મસ્ત. આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ જ મજા કરવા થયો, પણ આપણું કન્ડિશનિંગ એવું કર્યું છે કે આપણે કાલ અને કાલ સાલી આવતી નથી. કાલ આવતી નથી. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, અને બે કાલ વચ્ચે જે હોય એ આજ, અને એને જીવવાની છે. પણ એ કોઈ જીવતું નથી. તારીખો પર, અને 12 વાગે ઈચ્છા થાય તો આઈસ્ક્રીમ ખાવા નીકળી પડો, 12 વાગે રાત્રે ઈચ્છા થાય વરસાદમાં પલળવા જાઓ, 12 વાગે ઈચ્છા થાય 2 વાગે હું 12 વાગે સેલ ભરીને પાલનપુર જવું છે, પાલનપુર જવું. ના આપણે તો આટલી એફડી, આટલા મિચિલ ફેન, આટલું આમ. અને એમાં પાછા મગજની અણી કરી તો અમારા જેવા મોટિવેશનલ સ્પીકરોએ સ્કૂલમાં જાય છોકરાઓની પથ્થારી ફેરવી નાખ્યો. કેવું કે ખબર? જો વિદ્યાર્થીઓ આઈન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો, આપણે કે સાલા હું તો માઇનસમાં છું કે શું? સાલા આવું શીખવાનું. તું તારા ભાગ્યનો ઘડવૈયો છે, પેલો વાળ ખેંચે, સાલું કંઈ થતું નથી. એટલી ભારે વાતો છે ને વાસ્તવિકતાની કોઈ નિસ્બત નથી. મારે હમણાં પોલીસવાળાની ટ્રેનિંગ હતી, પોલીસવાળા લેક્ચર હતા. મેં બધા પોલીસવાળાને કીધું, મેં તો જો ભાઈ તમારે બધા નવા ફ્રેશ રિવોલ્વર લગાવીને બેઠેલા, મેં તો તમારે છે ને જે ચોરીઓ કરે, લૂંટ કરે, રેપ કરે, જેટલા ગુનાહિત કૃત્યો કરે ને એ બધાને પગે લાગવાનું. મને કે કેમ? મેં તો મારી રોજી છે. આપણે હોસ્પિટલથી નામ નહીં કરતા, અમે તો કરીએ, અમારી પેઢી પર જઈએ તો. મને કે કેમ? મેં તો કોઈ ચોરી ના કરે, પોલીસનું કામ ખરું. પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું નહીં તો વકીલોનું કામ ખરું, વકીલો, જજો, આખી સિસ્ટમ જ તૂટી જાય. ચોરો આખી સિસ્ટમ ચલાવે. આ દુનિયામાં દરેકનો રોલ છે, પણ આ વાત કોઈ સમજાવતું નથી. અને પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ, જીવન આમ છે, ઢેકણું છે શું? 8મા 10મા ધોરણથી મા બાપ ચાલુ કર્યો, તારું 12મું છે, તારું 12મું, એટલો વાળ ખેંચે છે. અરે મેં એવા મા બાપ જોયા છે, હે બેટા 90% હો, એના ને એની વાઈફના ભેગા કરો તો 80 ના થાય. એના છોકરાને ટકાની પથારી ફેરવતો. એટલે બધા ડોક્ટર બનશે, કમ્પાઉન્ડર કોણ બનશે? ઈશ્વરે આ દુનિયા બહુ મસ્ત ડિઝાઇન કરી, પણ આપણે કેમ આમ થયું? પહેલા આવું હતું, હવે કેમ આમ થાય? વી આર ઓલવેઝ રિગ્રેટિંગ. સાહેબ, જીવનનો એક જ ઉસૂલ જોયો છે, તમે જ્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરો છો ને, તમે જેને ઈશ્વર કહો, અલ્લાહ કહો, માતાજી કહો, ડેસ્ટિની કહો, એ તમારાથી દૂર થઈ જાય. આ બિલકુલ ઋગ્વેદનો શ્લોક કહું છું. કોઈ પણ ફરિયાદ કેમ આમ થયું, ગયા કામ થયું, માઇનસમાં ચાલુ. મારી સાથે આવું કેમ થાય? ગયા મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. આપણને ખબર નથી. તમે જ્યારે ફરિયાદ, તમને ઓછું જ પડે કે સ્કૂલમાંથી શીખવાડ્યું, પહેલો નંબર લાવો, બીજો કેમ બેટા આટલું ઓછું આવ્યું? હું તો મારા છોકરાઓને શીખવાડ્યું, મેં તું પેપર આપીને આવે ને બેટા, પેપર ત્યાં જ ફાડીને ઘેર આવજે. ઘેર લાવતો નહીં, ટેલી નથી કરવું આપણે, હે ને? બીજું બગડશે. સપ્લિમેન્ટરી હાથે જ બાંધી દેવાનું. હવે લખાઈ ગયું. ઘેર બેટા આ તો તને આવડતું હતું, એટલે પેલું ઘોડો થઈ જાય કે હવે પાછો જાય ક્લાસરૂમમાં. ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ઈશ્વર ખુશ, કેમ કે નથી ચાહતો કે આમ થાય. 1984માં મારું 12મું થયું. મેં સારું સાયન્સ લાગ્યું. ગરીબ ઘરનો હતો ને, ભણવામાં હું બહુ જ હોશિયાર. અમારી સ્કૂલમાં અમે 20 છોકરાઓ વિદ્યા મંદિરમાં ટોપર્સ બધા જ, અને 200માંથી 20 જણ. એ વખતે ફ્રોગ ડિસેક્શન હતું અમારી વખતે 84માં. આટલા મોટા દેડકા ચીરવાના, સ્પેર પાર્ટ બહાર, પાછા અંદર. મને બધું આવડે. ઘણી વાર તો બેન બધા ડબ્બામાં દેડકા લેવા મૂકે, ક્લાસમાં છોડી દઈએ, ક્લોરોફોર્મ આપીએ, ધામ બનાવો. આ પહેલેથી થોડું સ્કૂલ ઢીલો આપણે. તો મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી, મેં તો ડૉક્ટર થયું છે. મને કે ટ્યુશન ફી મેં તો દેવું કરો છોકરાને ડૉક્ટર. હવે મારા બાપુજીની વાર્ષિક ફી, વાર્ષિક આવક 5000 વાર્ષિક, અને મારી ટ્યુશન ફી 60,000. બાપા કે કરવું છે? મેં કીધું એ એમને ખબર ના પડે, તારે કરવું છે? મેં કીધું હા. તો કે કર. એ બિચારા ખુચુડ સંચો ચલાવે, પણ હું બહુ જ હોશિયાર. બધું ગોખી મારી. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg mercury, Cu copper, Cl chloride, Br bromide, iodide, NO2 nitrate, Cl chloride, MnO4. હજી આવડે. sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા. પ્રિલિમિનરી એક્ઝામ આપી, 450માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન.
પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવ્યો. આ પ્રિન્સિપાલ એક જ ધંધો કરે, બાપાને બોલાવો. મેં નક્કી કર્યું કે હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું, ધ્યેય ઊંચો રાખવો. મોદી સાહેબ જ શીખ્યો. તો એક નિયમ લાવવાનો કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. ભારત પાકિસ્તાનમાં અમેરિકાનું શું કામ છે? હું મારા બાપુજીને કહું કે સ્કૂલમાં બોલાવે તો નવા કપડાં પહેર્યો, તૈયાર થઈ જાય. મેં તો કેમ? મને કે તારી ઇજ્જત ના જવી જોઈએ. બહુ લાંબી વાત છે, નથી કહેતો, પણ એ 12માની એન્યુઅલ એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. મતલબ પાસ તો થઈ ગયા. સાહેબ હું રિઝલ્ટ લઈને ઘરે આવ્યો ને, મારા ફાધરે મને એક શબ્દ કીધો નથી. એ કહ્યું રિઝલ્ટ જ મા બાપ લેવાય નતા, આપણે જાતે ઘેર જવું પડે સાયકલ લઈને. શું દિલા. હવે જુઓ મહત્વની વાત, જેના માટે હું સેમિનાર કરું છું. તમે ઈશ્વરનો ચમત્કાર જુઓ, ડેસ્ટિની જુઓ. દિવેલ પીધેલા રહેશો ને યાર, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. 1984માં એ 54% ના આવ્યા હોત તો આજે 1290 સેમિનાર થયા ના હોત સાહેબ. ઈશ્વર નતો ચાહતો કે આ નોટ ડોક્ટર બને, અને હાલ સ્પીકર બનાવવાના ને, અને જ્યાં ત્યાં બકવાસ કરવા મોકલવાના. આ ડેસ્ટિની. મારે તો થવું હતું. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. એ 12મામાં ટકા ના આવ્યા, બીએસસી કર્યું. બીએસસીના પૈસા નતા, હોટલમાં વેઇટરની નોકરી કરી. ડાયમંડના બિઝનેસમાં ગયો, બહુ મોટો લોસ કર્યો. 93માં એટલો મોટો લોસ કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં. એટલે મરી જવાનું જીવવાનું, ઊભો રહ્યો. આપને સાહેબ બહુ ગૌરવ થશે, છેલ્લા 3 વર્ષમાં 500થી વધુ લોકોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. મારી જોડે આખો ટ્રેક રેકોર્ડ. મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અહીંયા કાંકરિયા પાસે. તો 2 છોકરા 12માં રિઝલ્ટ દોડ્યા કાંકરિયા. હું સમજી ગયો હાલ મરવા જાય, મેં પકડ્યા. એટલે મેં તું ક્યાં છે? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આવ્યા ને હવે પપ્પા મમ્મી મારશે. એટલે મેં તું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી બનવું પડશે. એટલે ઘરે જતા રહ્યા કે મરી જાઓ, ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભણવું પડે. હાલત પતાવ 1 વર્ષમાં પતી જશે. ડર કે આગે જીત હોતા હૈ. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય. એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય. કોઈ દિવસ પેપરમાં આવે છે કે 2000 કબૂતર પડી ગયા? તો ભગવાન તમને મને પડવા દેશે? રોજ શું ભિખારી છે, હમણાં મજા નથી, તું ભિખારી મરી જાય ને પાર આવે સુધરા જીવે છે. તમે જેવું રિગ્રેટ કરો છો એવા જ એ ડેસ્ટિની તમારો હાથ છોડી દે. અને તમે જ્યારે એક્સેપ્ટ કરો, જે થાય, મહેનત કરી, સખત મહેનત કરી, ડૉક્ટર બન્યા ખુશ, ના બન્યા ખુશ, થઈ પ્રેક્ટિસ ચાલી તો બી ખુશ, ના ચાલી, મને હું જે કરું છું આઈ એમ સો હેપી. આ ફીલ તમારામાં આવી જાય ને, તમારો ચહેરો ઘુમાય હસતો આવે. આ આપણને ખબર નહીં. લોકોને ઓછું જ પડે, કંઈ બી હોય ઓછું જ પડે. એ સાહેબ કન્સ્ટ્રક્શનના ધંધા, ડાયમંડમાં નુકસાન કર્યું, કન્સ્ટ્રક્શનમાં ગયો, કન્સ્ટ્રક્શનમાં બી 2 ધંધામાં બહુ મોટું નુકસાન થયું, પણ એ 94-6 સુધી મહેનત કરી, પણ પછી જે ચાલ્યું આજે નોન સ્ટોપ ચાલે છે. છેલ્લા 4 વર્ષથી બધું છોડીને માત્ર આ કામ કરું છું. બોલો જે થાય છે સારું થાય છે કે નહીં? ધીસ ઇઝ લાઈફ. આપણને ખબર નહીં. આપણે મ્યુચ્યુઅલ ફંડ 20 વર્ષ પછી, LIC 30 વર્ષ, આજે હું આજ ભરાશે ક્યાંથી 50,000? હે ભરો ભવિષ્યમાં. અરે છોકરો કરશે એનું. મારી વાઈફને બધું ખાઓ પીઓ મજા કરો. મને કે કેમ? મેં તો આપણા બાપાએ આપણને ક્યાં લીધું, આપણે આપણા છોકરાને આપીએ. દે હેવ ધેર ઓન થોટ્સ. અરે સાહેબ જીવી લો, ચિંતા કરશો નહીં. મોત સાલું કાલ આવતું ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, હસતા જીવવું. જ્યારે દિવેલ પીધેલા જાય, દિવેલ લગ્નમાં જાય, મરણમાં એક જ જેવો ચહેરો હોય. આ અહીંયા આ તો આમાં તો તોય ચહેરા હસતા છે. તમે પેલી હોસ્ટેલોમાં ત્યાં જ ગયા છો, લોકો ડોનેશન આપે, બધા ફોટા જોયા છે? બધા જોયા? ભૂત હોય ને, ભૂત એવા ફોટા હોય. તમારા ક્યાંય લગાવો તો ધ્યાન રાખજો, હસતો લગાવજો. આપણો ફોટો ઊંઘમાં હસતો આવે. એનું કારણ કન્ડિશનિંગ. મારી મા અભણ છે, 80 વર્ષના છે. હમણાં એમનું ની રિપ્લેસમેન્ટ સાહેબ કરાવ્યું. પંડિત સાહેબ અને અમીન સાહેબે કર્યું, HCGમાં ગઢવી સાહેબ. બધા મને અમદાવાદમાં આવ્યો છું, પણ શૈલજ સાહેબ બધા ડૉક્ટરો હારા મળ્યા છે. પૈસા નથી લેતા, બોલો. એટલે પેલાએ તો લીધા, તો સાહેબની વાત કરું. પણ એમને ખાસું ડિસ્કાઉન્ટ કરી આપ્યું, 30-35% જેવું. મને કે બ્રાહ્મણ છો,
છોડ્યા તમે